નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર 2024 માસનું અનાજ વિતરણ, જેની અંદર રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડના પ્રકાર પ્રમાણે જે છે કેટલું રેશન મળવાપાત્ર રહેશે. આની આગળના મહિનાની અંદર ઓગસ્ટ 2024ની અંદર એટલે કે ઓગસ્ટ માસની અંદર તહેવાર નિમિત્તે તમને જે છે વધારાની ખાંડ અને 1 લીટર તેલનું પાઉચ પણ જે છે મળવાપાત્ર રહ્યું હતું, અને જે છે ચણાની દાળ ને એવું બધું જે છે તમને મળવાપાત્ર રહ્યું. તો શું 1 લીટર તેલનું પાઉચ આ મહિને પણ તમને મળવાપાત્ર રહેશે? વધારાની જે છે ખાંડ આ મહિને પણ તમને મળવાપાત્ર રહેશે કે નહીં? અને રેશન કાર્ડના પ્રકાર પ્રમાણે જે છે તમને જે છે આ મહિને સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલું અનાજ મળવાપાત્ર રહેશે, વિનામૂલ્યે કેટલું મળવાપાત્ર રહેશે અને રાહત દરે કેટલું અનાજ મળવાપાત્ર રહેશે, તેના વિશેની માહિતી જે છે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ NFSA, PHH અને APL. તો જે લોકો પાસે APL રેશન કાર્ડ હોય એટલે કે અબોવ પોવર્ટી લાઇનનું રેશન કાર્ડ, અને એની અંદર જે PHH એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડનું રેશન કાર્ડ હોય, અને NFSA નો સિક્કો લગાડેલો હોય એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટનો સિક્કો લગાડેલો હોય, તો તેવા રેશન કાર્ડ ધારકોને જે છે સપ્ટેમ્બર 2024 માસની અંદર મળવાપાત્ર રાશન. તો સૌપ્રથમ આપણે વાત કરીએ PHH રેશન કાર્ડ ધારકોને PHH બાજરીની. તો આ રેશન કાર્ડની અંદર હું વાત કરી દઉં તો સભ્યો કેટલા છે, તો 4 સભ્યો છે. તો હવે એ સભ્યો પ્રમાણે જે છે PHHની અંદર જે છે મળતું હોય છે. તો બાજરીની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ જે છે 1 કિલો બાજરી મળતી હોય છે. તો અહીંયા 4 સભ્યો છે તો 4 કિલો જે છે બાજરી મળવાપાત્ર રહેશે, અને એ જે છે વિનામૂલ્યે. ત્યારબાદ તમે અહીંયા PHH ઘઉં જોઈ શકો છો, તો એ પ્રતિ વ્યક્તિ 2 કિલો મળવાપાત્ર રહેતી હોય છે, એક વ્યક્તિના 2 કિલો. તો અહીંયા 4 સભ્યો હોવાના કારણે અહીંયા તમે જોઈ શકો છો 8 કિલો જે છે ઘઉં મળવાપાત્ર રહેશે, અને એ જે છે વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ PHH એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ જે છે ફોર્ટિફાઈડ ચોખા. તો એ જે છે પ્રતિ વ્યક્તિ 2 કિલો મળવાપાત્ર રહેતા હોય છે, અને એ જે છે અહીંયા તમે જોઈ શકો છો 2 કિલો મળતા હોય છે. તો અહીંયા 4 સભ્યો છે તો 4 દુને 8, અને એ પણ જે છે વિનામૂલ્યે મળવાપાત્ર રહેશે. જો તમારી રેશનની શોપ પર બાજરી અવેલેબલ નહીં હોય તો એની જગ્યાએ તમને જે છે ચોખા વધારાના આપી દેવામાં આવશે. તો પ્રતિ વ્યક્તિ 1 કિલો વધારે ચોખા આપવામાં આવશે, એટલે કે પ્રતિ વ્યક્તિ 3 કિલો ચોખા આપવામાં આવશે. તો આ રેશન કાર્ડમાં સભ્યો પ્રમાણે જોઈએ તો જો આ રેશનની શોપ પર બાજરી અવેલેબલ ન હોય તો 4 તેને 12 એમ જે છે 12 કિલો જે છે એ ચોખા આપી દેવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ ડબલ ફોર્ટિફાઈડ મીઠું. તો મીઠું જે છે સપ્ટેમ્બર અહીંયા લખેલું છે રિમાર્ક્સની અંદર, મીઠું જે છે સપ્ટેમ્બર 2024માં મીઠાની 50% મુજબની જે છે ફાળવણી કરવામાં આવી છે. એટલે કે ગુજરાતના જિલ્લાઓની અંદર 33 જિલ્લામાંથી અમુક 50% જિલ્લાની અંદર જે છે મીઠું ફાળવવામાં આવ્યું છે. તો અમુક રેશનની શોપ પર તમને જે છે મીઠું મળવાપાત્ર રહેશે નહીં. તો એ જે છે 1 કિલો અને 1 રૂપિયાના ભાવે જે છે મળવાપાત્ર રહેશે નહીં. અને હવે ખાસ મિત્રો વાત કરીએ તો આગળના મહિનાની અંદર તમને જે છે તેલ, તુવેર દાળ અને જે છે ચણા જે રાહત દરે મળવાપાત્ર રહ્યા હતા, તો એ જે છે તમે અહીંયા જોઈ શકો છો દર્શાવેલ નથી. તો આ મહિનાની અંદર એટલે કે સપ્ટેમ્બર 2024ની અંદર તમને તેલ, તુવેર દાળ અને જે છે ચણા મળવાપાત્ર રહેશે નહીં. તો એ ખાસ તમારે ધ્યાને રાખવું. આ મહિનાની અંદર જે રાહત દરે તમને જે વિતરણ થવાનું હતું એમાંની એક પણ જે છે વસ્તુ રાશન મળવાપાત્ર રહેવાનું નથી. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો BPL એટલે કે બિલો પોવર્ટી લાઇનનું જેની આગળ રેશન કાર્ડ હોય, તો BPL રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર 2024 માસમાં મળવાપાત્ર રાશન. તો સૌપ્રથમ જે છે એ લોકોને જે છે બાજરી જે છે અહીંયા જે છે 5 સભ્યો હોવાના કારણે BPL રેશન કાર્ડ ધારકોને પણ જે છે PHH પ્રમાણે જે છે મળતું હોય છે, પણ એ લોકોને જે છે વધારાની ખાંડ ને એવું જે છે એ મળતું હોય છે જે BPL રેશન કાર્ડ ધારકો હોય છે એને. તો એને જે છે અહીંયા આ રેશન કાર્ડની અંદર જે છે 5 સભ્યો હોવાના કારણે જે છે તમે અહીંયા બાજરી જોઈ શકો છો 5 કિલો, અને એ પણ જે છે વિનામૂલ્ય. ત્યારબાદ જે છે ઘઉં જે છે તમે જોઈ શકો છો 10 કિલો. તો 5 દુને 10, 5 સભ્યો હોવાના કારણે 5 દુને 10, તો જે છે 10 કિલો જે છે ઘઉં મળવાપાત્ર રહેશે, અને એ પણ જે છે વિનામૂલ્ય. ત્યારબાદ તમે જોઈ શકો છો PHH ફોર્ટિફાઈડ ચોખા NFSA, બરાબર છે. બધાને NFSA તો લાગતું જ હોય છે, NFSA વાળાને જે છે આ જે છે રાશન મળતું હોય છે. બધાના રેશન કાર્ડમાં NFSA નો તો સિક્કો લાગેલો જ છે, તો એ લોકોને જે છે રાશન મળતું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પણ જે છે 10 કિલો મળવાપાત્ર રહેશે. જે ચોખા હોય છે એ પ્રતિ વ્યક્તિ 2 કિલો મળતા હોય છે, અને એ જે છે વિનામૂલ્ય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ જે છે BPL ખાંડ, ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો BPL રેશન કાર્ડ ધારકોને ખાંડ મળતી હોય છે. તો એની અંદર રિમાર્ક્સની અંદર ખાસ લખેલું છે ખાંડ જે છે સપ્ટેમ્બર 2024માં ખાંડની જે છે 90% રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલ છે. તો ગુજરાતના 33 જિલ્લામાંથી જે છે 10% જિલ્લા એવા હશે, 10% એવા અમુક રેશનની શોપ હશે
ત્યાં જે છે ખાંડ મળવાપાત્ર રહેશે નહીં, ત્યાં ખાંડ અવેલેબલ નહીં હોય. બાકી 90% જે છે જગ્યાએ જે છે ખાંડનું વિતરણ કરી દેવામાં આવેલું છે, તો ખાંડ મળવાપાત્ર રહેશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને. કેટલી મળશે તેની વાત કરીએ તો 1 કિલો ને 750 ગ્રામ, અને 1 કિલો પ્રમાણે જે છે એનો ભાવ જે છે એ 22 રૂપિયાનો રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ડબલ ફોર્ટિફાઈડ મીઠું, તો એ જે છે સપ્ટેમ્બર 2024 માસમાં 50% મુજબની ફાળવણી કરવામાં આવેલ છે. તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ જે છે 1 કિલો મીઠું 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. તો આ સપ્ટેમ્બર 2024 માસની અંદર બીપીએલ રેશન કાર્ડ ધારકોને આ રીતે જે છે અનાજ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો AYY એટલે કે અંત્યોદય અન્ન યોજના, તો AAY એટલે કે અંત્યોદય અન્ન યોજના, તો એ જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય છે એને જે છે સપ્ટેમ્બર 2024 માસમાં મળવાપાત્ર રાશનની વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે પોતાના જે રેશન કાર્ડ હોય છે એ રેશન કાર્ડ પ્રમાણે જે છે જથ્થો મળતો હોય છે. તો અંત્યોદય બાજરી જે છે એક રેશન કાર્ડ પ્રમાણે જે છે 5 કિલો મળવાપાત્ર રહેશે વિના મૂલ્યે. ત્યારબાદ જે છે અંત્યોદય ઘઉંની વાત કરીએ તો એ જ છે પ્રતિ રેશન કાર્ડ એટલે કે એક રેશન કાર્ડ પ્રમાણે જે છે મળતું હોય છે. તો એક રેશન કાર્ડમાં જે છે 15 કિલો ઘઉં મળવાપાત્ર રહેતા હોય છે, તો એ પણ જે વિના મૂલ્યે. અને ત્યારબાદ જે છે અંત્યોદય ચોખા, તો એ લોકોને અંત્યોદયવાળાને ચોખા પણ જે છે 15 કિલો મળતા હોય છે, તો એ લોકોને જે છે વિના મૂલ્યે ચોખા પણ મળવાપાત્ર રહે છે. ત્યારબાદ અંત્યોદય જે રેશન કાર્ડ ધારકો હોય છે એ લોકોને ખાંડ પણ મળતી હોય છે. તો સપ્ટેમ્બર માસમાં જે છે અહીંયા તમે ફરી પાછું જોઈ શકો છો 90% જે છે ખાંડની જે છે વિતરણ એટલે કે ફાળવણી કરવામાં આવી છે. તો 10% અમુક એવા જિલ્લા હશે, અમુક એવી જગ્યા હશે જ્યાં જે છે તમને ખાંડ મળવાપાત્ર રહેશે નહીં, અને એ જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને 1 કિલો જે છે ખાંડ મળવાપાત્ર રહેશે 15 રૂપિયાના ભાવે. 15 રૂપિયામાં તમને જે છે 1 કિલો ખાંડ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે છે એ તમે જોઈ શકો છો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને એ જ પ્રમાણે મળવાપાત્ર રહેશે 1 કિલો અને 1 રૂપિયાના ભાવે. તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને આ પ્રમાણે સપ્ટેમ્બર 2024 માસની અંદર જે છે અનાજનું વિતરણ એટલે કે જે છે અનાજ મળવાપાત્ર રહેશે. તો રેશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બર 2024ની અંદર જે આગળના મહિનાની અંદર તમને જે છે ચણાની દાળ, તેલ અને વધારાની જે ખાંડ તહેવાર નિમિત્તે મળવાપાત્ર રહેતી હતી એ જે છે આ મહિને મળવાપાત્ર રહેશે નહીં, એ ખાસ ધ્યાને લેવું. આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને જે છે પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા જરૂરી મિત્રોમાં આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.